હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સેસી 203ની અંદર યુનિટ નંબર 2ની અંદર આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે એક્ઝામ્પલ ઓફ ઇક્વેશન રિડ્યુસિબલ ટુ ક્લેરોટ્સ ફોર્મ એવો એક ટોપિક, એના એક્ઝામ્પલ જોવાના છીએ. બરાબર. પ્રીવિયસ લેક્ચરની વાત કરું તો એની અંદર આપણે ક્લેરોટ્સ ફોર્મના ઇક્વેશન જોયા હતા, ઓકે, કે એને કઈ રીતના સોલ્વ કરવાના છે. પણ આજે એવું જોશું કે આપણને જે ઇનિશિયલી ઇક્વેશન દીધા હશે એ ક્લેરોટ્સ ઇક્વેશન નહીં હોય, પરંતુ આપણે એની અંદર કંઈક સબસ્ટિટ્યૂટ કરીને એને ક્લેરોટ્સ ઇક્વેશનની અંદર ટ્રાન્સફોર્મ કરશું. બરાબર છે. તો એના આપણે સીધા એક્ઝામ્પલ જ જોવાના છીએ. તો એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 1 એવું કીધું છે, ફાઇન્ડ the general solution of px minus y x minus yp અથવા તો py કોઈ પણ હોઈ શકે ઇઝ ઇક્વલ ટુ છે 2p ઇઝ ઇક્વલ ટુ 2p. બરાબર. અહીંયા એક નોટ કરીને લખી નાખું કે આપણે p બરાબર શું હોય છે? p બરાબર હંમેશા હોય છે dy બાય dx. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. તો અહીંયા આપણને કીધું છે ફાઇન્ડ ધી જનરલ સોલ્યુશન ઓફ px માઇનસ વાય ઇન્ટુ એક્સ માઇનસ yp ઇઝ ઇક્વલ ટુ 2p. સોલ્યુશન તરફ આગળ વધીએ. Here given that px minus y into x minus yp is equal to છે 2p. બરાબર છે. હવે આપણે શું કરીએ, અહીંયા px માઇનસ y છે, અહીંયા x માઇનસ yp છે, અહીંયા આપણે pxy લાવવો છે. સિમિલરલી અહીંયા પણ pxy લાવવો છે. તો અહીંયા y ઘટે છે, અહીંયા x ઘટે છે. તો આપણે એવું કરશું કે બંને બાજુ xy વડે મલ્ટીપ્લાય કરી દઈએ. બરાબર છે. નાવ મલ્ટીપ્લાય બાય xy વી ગેટ. અહીંયા આપણે y સાથે રાખીએ તો y ઇન્ટુ px માઇનસ y ઇન્ટુ અહીંયા x રાખીએ તો x ઇન્ટુ x માઇનસ વાય પી ઇઝ ઇક્વલ ટુ 2pxy ઇઝ ઇક્વલ ટુ 2pxy. ધેરફોર હવે y ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો શું આવે? ધેરફોર pxy માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર માઇનસ pxy ઇઝ ઇક્વલ ટુ છે 2pxy. આને આપણે કહી દઈશું આપણું ઇક્વેશન નંબર 1. બરાબર. હવે આપણે શું કરીએ કે જેની અંદર અહીંયા x સ્ક્વેર છે, y સ્ક્વેર છે. બરાબર. x સ્ક્વેર પણ છે, y સ્ક્વેર પણ છે. તો આપણે એવું કરીએ, લેટ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u એન્ડ y square is equal to v. Let x square is equal to u and y square is equal to v છે. બરોબર છે. તો હવે શું થશે? બંને બાજુ આપણે વિકલન કરીએ તો 2x dx is equal to du લખી શકાય. બંને બાજુ વિકલન કર્યું છે અને અહીંયા શું લખી શકાય? 2y dy is equal to dv. બરોબર છે. તો ધેરફોર હવે તમારે dy બાય dx મેળવવાનું છે. તો આપણે એવું કરીએ 2y dy અપોન 2x dx, મતલબ કે આ ઇક્વેશનને આ ઇક્વેશન માટે ડિવાઈડ કરી તો શું મળશે? dv અપોન du. 2 કેન્સલ. ધેરફોર y બાય x ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે dv અપોન du. બરાબર છે. ધેરફોર પરંતુ આપણે dy બાય dx બરાબર શું લખીએ છીએ? તો કે p લખીએ છીએ. તો y બાય x ઇન્ટુ dy બાય dx બરાબર p અને dv બાય du બરાબર આપણે લખવાનો છે કેપિટલ P. યાદ રાખજો, સ્મોલ p કોનો છે? તો કે dy બાય dx નો, અને કેપિટલ P કોનો છે? તો કે dv બાય du નો. ઓકે.
तो ધેરફોર P બરાબર શું આવશે તો કે P બરાબર આવશે કેપિટલ P ઇન્ટુ એક્સ, કેપિટલ P ઇન્ટુ એક્સ અને અહીંયા સાથે આપણે લખી દઈએ છીએ વાય, બરાબર છે। ધેરફોર હવે આ જે આખું ઇક્વેશન મળે છે પી વાય અને ઇક્વલ ટુ કેપિટલ પી એક્સ, તો આખાને એક્સ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો શું મળશે પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ પી એક્સ સ્ક્વેર, પી એક્સ સ્ક્વેર। પરંતુ યાદ કરો આપણે એક્સ સ્ક્વેર બરાબર શું લીધું છે, એક્સ સ્ક્વેર બરાબર તો યુ લીધેલું છે, બરાબર છે। તો આપણે શું કરીએ કે પી કેપિટલ પી ઇન્ટુ શું લખી શકીએ યુ। તો ધેરફોર આપણે પી એક્સ વાય બરાબર શું લખી શકશું કેપિટલ પી ઇન્ટુ યુ, બરાબર। આ બધું જ આપણે સબસ્ટિટ્યુટ કરવાનું છે ઇક્વેશન નંબર 1 માં। અહીંયા આપણે શું લખશું મલ્ટીપ્લાઈંગ both the side by x, મલ્ટીપ્લાઈંગ both the side by x, બરાબર। હવે આપણે એક્સ સ્ક્વેર બરાબર યુ મૂકશું, વાય સ્ક્વેર બરાબર વી મૂકશું અને પી એક્સ વાય જ્યાં દેખાશે ત્યાં આપણે કેપિટલ પી યુ મૂકવાના છીએ, બરાબર। નાવ substitute above values in equation 1, ઇક્વેશન 1 ની અંદર બધી વેલ્યુ મૂકવાની। તો ઇક્વેશન 1 આપણું એવું હતું પી એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ પી એક્સ વાય। તો પી એક્સ વાય બરાબર શું છે તો કે કેપિટલ પી યુ માઇનસ વાય સ્ક્વેર બરાબર છે વી, એક્સ સ્ક્વેર બરાબર શું છે તો કે યુ છે અને ફરીથી માઇનસ પી એક્સ વાય છે, તો પી એક્સ વાય બરાબર શું છે કેપિટલ પી યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ટુ કેપિટલ પી યુ, બરાબર છે, ટુ કેપિટલ પી યુ। ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે। હવે આને આપણે જેવી રીતના સાદું મલ્ટિપ્લિકેશન કરીએ એવી રીતના મલ્ટિપ્લિકેશન કરીએ, અથવા તો શું કરીએ હવે આપણે આની અંદર વાય સ્ક્વેર બરાબર કોને ધાર્યો તો વીને ધાર્યો તો આ જે આખું ઇક્વેશન મળે છે એની અંદર વીને કરતા બનાવવાનો છે। તો અહીંયા શું કરીએ કે ધેરફોર પી યુ માઇનસ વી એઝ ઇટ ઇઝ રાખીએ, પી યુ માઇનસ વી એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 2PU તો છે જ તે, અને આ જે યુ માઇનસ પી યુ છે એને છેદમાં લઈ જાય એટલે કે યુ માઇનસ પી યુ। ઓકે, યુ માઇનસ પી યુ। અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ। ત્યારબાદ આપણે શું કરીએ વીને રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ અને 2PU અપોન યુ માઇનસ પીયુને લેફ્ટ હેન્ડ સાઈડમાં રાખીએ તો શું મળે આપણને ધેરફોર PU માઇનસ 2PU અપોન યુ માઇનસ PU ઇઝ ઇક્વલ ટુ વી મળે। તો ધેરફોર વી બરાબર શું થઈ ગયું તો કે PU માઇનસ 2PU અપોન યુ માઇનસ PU। ધેરફોર હવે જુઓ ધ્યાન રાખજો, હમણાં જાદુ થવાનો છે આપણે। ધેરફોર વી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે PU તો આપણો એઝ ઇટ ઇઝ છે, માઇનસ અહીંયા યુ છે છેદમાં બંને ટર્મની અંદર યુ છે તો યુ કેન્સલ એટલે શું આવશે માઇનસ 2P અપોન 1 માઇનસ P, બરોબર છે। હવે તમે આને ઇક્વેશન નંબર 2 કહી દઈએ, સપોઝ કે ઇક્વેશન નંબર મેં 2 કીધા, તો આને જોઈને તમને કંઈ યાદ આવે છે આવું કંઈ એક ફોર્મ હતું આપણી પાસે કે y બરાબર px પ્લસ અહીંયા સ્મોલ px પ્લસ f ઓફ p, આવું એક હતું। તો આને આપણે શું કહેતા હતા ક્લેરોટ્સ ઇક્વેશન ઓફ એક્સ એન્ડ વાય, બરાબર। એના બદલે અહીંયા તમને શું મળે જુઓ v ઇઝ ઇક્વલ ટુ PU માઇનસ 2P અપોન 1 પ્લસ p, આપણું આ આખું શું થઈ ગયું F કેપિટલ P, બરોબર છે। ધેરફોર ઇક્વેશન 2 is of the form v is equal to PU plus f of p, where f of p is equal to શું છે તો કે માઇનસ 2p અપોન 1 માઇનસ p, બરોબર છે, which is
ધ ક્લેરોટ્સ ઇક્વેશન વિચ ઇઝ, તો એ તો ક્લેરોટ્સનું ઇક્વેશન થઈ ગયું. આપણે ભલે ને એક્સ વાયના બદલે વી યુની અંદર મળે છે, પછી એ તો ક્લેરોટ્સનું ઇક્વેશન જ ને. વિચ ઇઝ ધ Clairaut's, which is the Clairaut's equation of the form of u and v. બરાબર. તો હવે ઇક્વેશન 2 નું જનરલ સોલ્યુશન કઈ રીતના મળે, તો કે જ્યાં તમને કેપિટલ P દેખાય છે ત્યાં તમારે શું સબસ્ટિટ્યુટ કરી દેવાનું, C. બરોબર છે. સબસ્ટિટ્યુટ નહીં for general solution of equation 2 ના જનરલ સોલ્યુશન માટે શું કરવાનું, સબસ્ટિટ્યુટ કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ C. કેપિટલ P બરાબર શું મૂકી દેવાનું, C કરી દેવાનું. બરાબર છે. therefore તો આપણને શું મળે, તો કે ઇક્વેશન 2 મુજબ તો કે v તો એઝ ઇટ ઇઝ. હવે p બરાબર શું છે, તો કે c cu માઇનસ 2c અપોન 1 માઇનસ c. બરોબર છે. હવે શું કરવાનું, તો કે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે સબસ્ટિટ્યુશન કરો છો, મતલબ કે કોઈ એક કિંમતને ધારો છો, તો જે ધારેલી કિંમત છે એ અંતમાં મૂકી દેવાનું. મતલબ કે અહીંયા આપણે v અને u ની કિંમત મૂકવી પડશે. હવે આપણે v બરાબર શું મૂક્યું હતું, તો કે v બરાબર લીધું હતું y સ્ક્વેર અને u બરાબર હતું c સ્ક્વેર. બરોબર. therefore y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળે, c x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર અપોન 1 માઇનસ અહીંયા તમારે v બરાબર મૂકવાનું છે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cu છે, તો c એઝ ઇટ ઇઝ u બરાબર છે x સ્ક્વેર માઇનસ 2c અપોન 1 માઇનસ c અપોન 1 માઇનસ c વિચ ઇઝ required solution of ઇક્વેશન 1 નું રિક્વાયર્ડ સોલ્યુશન છે. બરોબર છે. આપણે ઇક્વેશન 1 માંથી 2 ઉપર ગયા, ત્યારબાદ 2 ની અંદર સબસ્ટિટ્યુટ કર્યું, ત્યારબાદ ફરીથી જે કિંમતો હતી એ બધી એઝ ઇટ ઇઝ લખી છે. ઓકે. અને લાસ્ટની અંદર આપણને શું મળી જાય છે, સોલ્યુશન મળી જાય છે. તો આ હતું ક્લેરોટ્સનું ઇક્વેશન એવા ફોર્મની અંદર કે જેની અંદર આપણને હકીકતમાં ખ્યાલ ના આવે કે ભાઈ આ ક્લેરોટ્સનું ઇક્વેશન છે કે નહીં, પરંતુ આપણે એની અંદર કંઈક વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો આપણને શું મળી જાય, ફરીથી એની કિંમત મળી જાય. બરાબર. તો આ તો એક્ઝામ્પલ 1. હવે તમને આને રિલેટેડ એક એક્ઝામ્પલ દઉં, એ જાતે ટ્રાય કરવાનો છે. આવો ને આવો જ છે. બરોબર છે. તો જેનો એક્ઝામ્પલ નંબર 2 હું કહીશ, એને એક્ઝામ્પલ નંબર 2 છે, જનરલ સોલ્યુશન જ મેળવવાનું છે. find the general solution of, અહીંયા તમને દીધું છે px માઇનસ y py માઇનસ x ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર p. બરોબર. તમને શું દીધું છે, px માઇનસ y ઇન્ટુ py માઇનસ x ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર p. બરોબર. તમને એ પણ કહી દઉં છું કે તમારે આની અંદર પણ બંને બાજુ xy વડે મલ્ટીપ્લાય કરવાનું છે. અહીં જ્યાં px છે તો ત્યાં y વડે કરજો, py છે તો ત્યાં x વડે કરજો. ત્યારબાદ સબસ્ટિટ્યુટની અંદર આવું લેજો કે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u અને y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v લેવાનું છે. બરોબર. આનો આન્સર તમને અહીંયા લખી દઉં છું. આન્સર તમારો કંઈક આવો આવશે, y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cx સ્ક્વેર માઇનસ a સ્ક્વેર c અપોન 1 માઇનસ c. બરોબર છે. તો આ તમારે જાતે ટ્રાય કરવાની છે. જુઓ, આ સમય આપણા માટે થોડોક ખરાબ છે. બરોબર. તો હવે એવું ના બને કે હું જ એકલો મહેનત કરતો જાઉં, તમને એક્ઝામ્પલ ગણાવતો જાઉં અને તમે ઘરે ધાંધિયા દો. બરોબર. જો તમારે માર્ક જોતા હોય તો તમારે મહેનત કરવી પડશે. તમને જે હોમવર્કમાં દીધું છે તો હોમવર્ક તમારે
તમારી રીતે કરવું પડશે ઓનેસ્ટલી, બરાબર છે? કેમ કે હું ત્યાં જોવા નથી આવવાનો કે ભાઈ તમે કર્યું છે કે નહીં, પણ તમે જો હોમવર્ક કરશો, એક્ઝામ્પલ બધા ગણશો, તમે લેક્ચર એટેન્ડ બધા કરશો તો સારું કોના માટે છે? તમારા માટે જ છે ને, બરાબર? તો આ વસ્તુ તમારે કરવાની છે. એટલે એક્ઝામ્પલ નંબર 2 જે મેં દીધો છે એ તમારે ગણવાનો રહેશે. તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 1 મેં ગણાવ્યો છે, એક્ઝામ્પલ 2 તમે ગણશો. હવે હું ગણાવીશ એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 કંઈક આવો છે કે જનરલ સોલ્યુશન મેળવવાનું છે. કોનું? તો કે e4x ઇન્ટુ p માઇનસ 1 પ્લસ e2y p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર? e4x p માઇનસ 1 પ્લસ e2y p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 જે તમને દીધું છે એના બરાબર સોલ્યુશન આપણે મેળવવાનું રહેશે. તો સોલ્યુશન જ મેળવી લઈએ સીધું, બરોબર? હવે સિમિલરલી આ એક એક્ઝામ્પલ ગણાવીશ અને આવો તમને એક એક્ઝામ્પલ ગણવા દઈશ, બરોબર? હિયર given e4x into p minus 1 plus e2y p square is equal to 0. બરોબર છે? આને આપણે કહી દઈએ ઇક્વેશન 1. આની અંદર આપણે કોઈ પણ પ્રકારના ચેન્જ નથી કરવાના, કોઈ મલ્ટીપ્લાય નથી કરવાનું, સીધું સબસ્ટિટ્યૂટ આવવાનું છે, બરોબર છે? તો સબસ્ટિટ્યૂટની અંદર આપણે શું કરશું? જો અહીંયા e4x છે, અહીંયા e2y છે, તો આપણે એવું કરીએ કે જે મિનિમમ પાવર વાળું છે, મતલબ કે 2 વાળી, તો એના બરાબર આદેશ લઈ લઈએ, બરોબર? તો કે લેટ e2x is equal to u and e2y is equal to v. બરોબર છે? ખ્યાલ આવ્યો તમને કે શું કર્યું? કે e2x is equal to u and e2y is equal to v આપણે લઈ લીધા. તો હવે વિકલન કરતા શું મળે? e2x નું વિકલન શું થાય? તો કે e2x અને 2x નું વિકલન શું થાય? તો કે 2x into dx is equal to du થશે. ને અહીંયા સિમિલરલી શું થશે? e2y dy is equal to dv. બરોબર? તો હવે તમારે શું કરવાનું છે? તો કે dy upon dx મેળવવાનું છે. તો શું કરીએ? તો કે આ ઇક્વેશનને આના વડે ડિવાઈડ કરીએ. તો કે 2y e2y dy upon 2x e2x dx is equal to dv upon dx. 2 cancel, therefore y upon x into is equal to e2y y upon x into e2y upon e2x dy by dx is equal to શું મળે આપણને? dv by dx. બરોબર છે? સોરી, અહીંયા એક આપણે મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા x નહીં આવે, 2x નું વિકલન સીધું 2dx થશે. સિમિલરલી 2y નું વિકલન સીધું 2dy થશે. તો અહીંયા y નહીં આવે, અહીંયા પણ x નહીં આવે. સિમિલરલી આ પણ કેન્સલ થઈ જશે. આ થોડીક 1 મિનિટ ફરીથી જ લખી નાખું. તો ધેરફોર 2e2y dy upon 2e2x dx is equal to dv upon du. બરાબર છે? therefore 2 કેન્સલ. હવે e2y બરાબર આપણે શું ધાર્યું છે? v ધાર્યું છે. અને e2x બરાબર u અને dy by dx બરાબર શું છે? સ્મોલ p અને dv by du બરાબર તો કે કેપિટલ p. તો therefore vp is equal to શું મળશે? pu. બરોબર છે? તો આના પરથી આપણે જસ્ટ p, આપણે ઇક્વેશનની અંદર ખાલી p જોતો છે તો p ને કરતા બનાવીએ તો p બરાબર શું મળે? pu upon સ્મોલ v. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે. નાવ put e2x is equal to u, e2y is equal to v and small p is equal to capital Pu upon v in equation 1. બરોબર છે? આ ત્રણેય કિંમત ઇક્વેશન 1 માં મૂકે તો આપણને શું મળશે? તો કે e4x છે, e4x એટલે કે e2x નો સ્ક્વેર, મતલબ કે શું થઈ જશે? u સ્ક્વેર થઈ જશે
ઇન્ટુ પી માઇનસ વન છે એટલે કે પી યુ અપોન વી માઇનસ વન પ્લસ ઈ રેસ ટુ 2y બરાબર વી ઇન્ટુ શું થઈ જશે પી સ્ક્વેર છે એટલે કે પી સ્ક્વેર યુ સ્ક્વેર અપોન વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. Therefore યુ સ્ક્વેર અહીંયા થશે પી યુ અપોન વી માઇનસ વન પ્લસ અહીંયા થઈ જશે વી પી અહીંયા પી સ્ક્વેર યુ સ્ક્વેર અપોન વી ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર છે. તો ધેરફોર હવે અહીંયા આપણે એલસીએમ લઈ લઈએ તો શું મળે તો કે વી એલસીએમ આવે એટલે યુ સ્ક્વેર અપોન વી અહીંયા થશે પી યુ માઇનસ વન માઇનસ વી કેમ કે વી આપણે એલસીએમ લીધો વીને અહીંયા મલ્ટીપ્લાય કરી દીધો એટલે વી અને વી બાર આવી ગયો પ્લસ પી સ્ક્વેર યુ સ્ક્વેર અપોન વી તો બંનેમાં વી કોમન છે તો વીનો એલસીએમ લઈને આપણે સામે 0 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો શું આવે ધેરફોર યુ સ્ક્વેર અને સાથે સાથે યુ સ્ક્વેર પણ બંનેની અંદર કોમન છે તો યુ સ્ક્વેરને પણ કોમન કાઢીને સામે મલ્ટીપ્લાય કરી દઈએ અથવા તો આવી રીતના દર્શાવી દો તમને યુ સ્ક્વેર ઉપર બંનેમાંથી અહીંયા યુ સ્ક્વેર કોમન છેદમાં વી કોમન તો યુ સ્ક્વેર અપોન વી અહીંયા થશે પી યુ માઇનસ વી પ્લસ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી યુ સ્ક્વેર સામે જાય એટલે 0 થઈ જશે વી છે 0 થઈ જશે તો ધેરફોર પી યુ માઇનસ વી પ્લસ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય તમને 0 મળી જાય બરોબર. તો ધેરફોર વી બરાબર શું મળે તો કે વી રાઇટ હેન્ડ સાઈડ જવા દો તો વી બરાબર મને મળી જાય પી યુ પ્લસ પી સ્ક્વેર બરોબર. આ ઇક્વેશન નંબર 2 છે. ઇક્વેશન 2 is of the form v is equal to pu plus f of p where f of p is equal to શું છે p સ્ક્વેર બરોબર છે. v બરાબર pu plus f of p છે કે જેની અંદર f of p બરાબર શું છે p સ્ક્વેર છે. So equation 2 is Clairaut's એ ક્લેરોટ્સનું ઇક્વેશન થઈ જશે બરોબર. ઇક્વેશન 2 is Clairaut's ઇક્વેશન. હવે ક્લેરોટ્સના ઇક્વેશનનું સોલ્યુશન કઈ રીતના મળે કે સબસ્ટિટ્યુટ p is equal to c for general solution substitute p is equal to c in equation 2 બરોબર છે. તો ધેરફોર શું મળે v is equal to p ના બદલે c એટલે કે cu plus c સ્ક્વેર બરોબર. નાવ પુટ હવે આપણે જે વેલ્યુ લીધી હોય એ જે વેલ્યુ આપણે જેની આ પાસેથી સપોઝ કે પૈસા લીધા છે તો એને પૈસા પાછા તો દેવા પડે. તો અહીંયા આપણે ઈ રેસ ટુ 2x બરાબર વી લીધું ઈ રેસ ટુ 2x બરાબર યુ લીધું છે તો આપણે યુ બરાબર ઈ રેસ ટુ 2x તો લખવું પડે અને વી બરાબર ઈ રેસ ટુ 2y તો કે નાવ ઈ રેસ ટુ 2y ઇઝ ઇક્વલ ટુ સી ઈ રેસ ટુ 2x પ્લસ સી સ્ક્વેર which is required general solution of equation 1. ઇક્વેશન 1 નું એ જનરલ સોલ્યુશન છે બરોબર છે. તો અહીંયા આપણો બીજો એક્ઝામ્પલ પણ પૂરો થાય છે. તો હવે ફરીથી વાત આવે છે હોમવર્કની. તો હોમવર્ક માટે તમને એક એક્ઝામ્પલ દઉં છું કે જે આવા જ પ્રકારનો છે અને ઇવન હું તમને હિન્ટ પણ દઈ દઈશ કે તમારે એની અંદર શું ધારવાનું રહેશે બરોબર છે. એક્ઝામ્પલ નંબર 4 જો આ બધા એક્ઝામ્પલ તમે ગણો મહેનત કરો બરોબર છે તો જ આગળ આવશો. મહેનત કર્યા વિના આપણું મેળ નહીં પડે બરોબર. એટલે તમારે એક્ઝામ્પલ તો ગણવા જ પડશે. તમારે જનરલ સોલ્યુશન જ મેળવવાનું છે. ફાઇન્ડ ધી જનરલ સોલ્યુશન ઓફ અહીંયા દીધું છે ઈ રેસ ટુ 3x p - 1 પ્લસ p ક્યુબ ઈ રેસ ટુ
2y ઇઝ ઇક્વલ ટુ 0. e⁻3x ઇન્ટુ p-1 પ્લસ p ક્યુબ અપ ઇન્ટુ e⁻2y. બરાબર છે. તો આની અંદર એ પણ કહી દઉં કે અહીંયા જુઓ ઓડ પાવર છે, ની ઓડ પાવર છે, તો અહીંયા ખાલી e⁻x બરાબર e⁻x ઇઝ ઇક્વલ ટુ u લેજો, અને અહીંયા e⁻2y ઇવન હોવાથી તમે e⁻2y બરાબર v લેજો અને આગળ વધવાનું છે. બરાબર, આ બે વસ્તુ તમને હિન્ટ દઈ દીધી છે મેં કે તમારે કઈ રીતના આગળ વધવાનું છે. પછી ત્યારબાદ કેમ કરવાનું છે એ તમને ખ્યાલ છે, આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈ લીધો છે. બરાબર, અને આનું જે સોલ્યુશન આવશે તમને સોલ્યુશન દઈ દઉં, એટલે કે આન્સર e⁻y ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે એવું જ કરજો કે y નો જે છે e⁻y બરાબર v લઈ લેજો. બરાબર, e⁻y બરાબર v. તો સોલ્યુશન જે છે તમને મળશે e⁻y ce⁻x પ્લસ c ક્યુબ. બરાબર છે, e⁻y ઇઝ ઇક્વલ ટુ ce⁻x પ્લસ c ક્યુબ. તો આ થઈ જશે તમારું સોલ્યુશન એક્ઝામ્પલ નંબર 4 નું. તો આજના આપણા લેક્ચરમાં આમ તમે જુઓ તો એક એક્ઝામ્પલ મેં ગણ્યો, એક તમે ગણવાના છો, ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ મેં ગણ્યો, ચોથો તમે ગણવાના છો, એટલે ટોટલ 4 એક્ઝામ્પલ થઈ ગયા છે ક્લેરોટ્સ ઇક્વેશનના. તો હવે મને નથી લાગતું કે તમને આની અંદર કોઈ વાંધો આવે. બરાબર છે, તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. બરાબર છે, અને બને એટલી હેલ્પ કરવાની બધાને. ઓકે, થેન્ક યુ, બાય.